હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે વોટ ઇઝ એ સેટ. તમે ઘણી જગ્યાએ જોયું હોય છે, જેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ, હાયર મેથેમેટિક્સ, કે એ બિલોંગ્સ ટુ એન, એ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ ક્યુ, એ બિલોંગ્સ ટુ સી, ઘણું બધું. તો એ વસ્તુ આપણે ત્યાં એન શું છે, આર શું છે, સી શું છે, એ ખરેખર બધું છે શું, તો એ એક સેટ છે. તો આપણે આજ એના વિશે જ વાત કરી હતી કે આ સેટ છે એ શું છે. ઓકે, વોટ ઇઝ એ સેટ. ઓકે ફ્રેન્ડ્સ, તો સેટ ઇઝ એ collection of on objects in which objects are not repeat. Set is a collection of an objects in which objects are not repeat. એટલે કે એવું કલેક્શન છે કોઈ પણ ઓબ્જેક્ટ્સનું, પછી ઓબ્જેક્ટ્સ કોઈ પણ હોય એવું ઓબ્જેક્ટ્સનું કલેક્શન છે કે એ કલેક્શનમાં એકને એક ઓબ્જેક્ટ બીજી વખત રિપીટ થવો જોઈએ નહીં. આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ્સ, એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. 1 2 3 4. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક કલેક્શન છે કે 1 2 3 4 4 નંબરનું કલેક્શન છે. તો આ 4 નંબરનું કલેક્શન છે અને આપણે જોઈએ કે એમાં એક કોઈ નંબર રિપીટ થાય છે તો કે નહીં, ચારેય નંબર અલગ અલગ છે. જ્યારે 4 નંબર અલગ અલગ છે તો આપણે કહી શકશું કે ધીસ ઇઝ એ સેટ. આ સેટનું એક્ઝામ્પલ આપણે કહી શકીએ. શા માટે? કલેક્શન છે નંબરનું અને બધાય નંબર છે ઈ કલેક્શનમાં ડિફરન્સ છે, એક પણ નંબર રિપીટ થતો નથી, એટલે કે આ સેટ છે. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. 1 2 3 -3 -2 -1. ઓકે, તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સેટનું કલેક્શન છે, એટલે સોરી નંબરનું કલેક્શન છે અને એક કોઈ નંબર રિપીટ થતા નથી. તો હા, અને આપણે સેટ કરી દઈએ. ધીસ ઇઝ એ સેટ. હવે થર્ડ આપણે વાત કરીએ, એક્ઝામ્પલ લઈએ. 1 2 3 અને 1. તો ફ્રેન્ડ, આપણે આ કલેક્શનને સેટ કહી શકશું. ઓકે, તો કે આ એક કલેક્શન છે એ તો છે. પછી જોઈએ તો કે આ કલેક્શનમાં એક 1 નંબર છે એ 2 વખત રિપીટ થાય છે. અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. તો હું આને આપણે સેટ કહી શકીએ? ના ફ્રેન્ડ્સ, આ સેટ નથી. કેમ કે સેટ એ હોય કે કલેક્શન ઓફ એન ઓબ્જેક્ટ ઇન વિચ ઓબ્જેક્ટ્સ આર નોટ રિપીટ. કલેક્શન ઓફ એન ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓનો સમુદાય કે જે સમુદાયમાં વસ્તુ રિપીટ થતી નથી. તો અહીંયા આપણે જોયું કલેક્શન તો છે પણ એક 1 નંબર છે એ 2 વખત રિપીટ થાય છે. તો જેથી કરીને ધીસ ઇઝ એ નોટ સેટ. ઓકે, આ આપણે જોયું વોટ ઇઝ એ સેટ, કલેક્શન ઓફ એન ઓબ્જેક્ટ્સ ઇન વિચ ઓબ્જેક્ટ્સ આર નોટ રિપીટ. એના એક્ઝામ્પલ જોયા. એટલે કે સેટનું સિમ્પલ ફોર્મ કેવું હોય કે કલેક્શન છે, એક નંબર એક જાતનું કલેક્શન છે અને જેમાં કલેક્શનમાં ઓબ્જેક્ટ રિપીટ થતા નથી. એના એક્ઝામ્પલ જોયા. તો સેટ શું છે એ ખરેખર તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીશું એવા એક્ઝામ્પલ કે જેમને જે તમે કોઈ પણ જગ્યાએ, ધારો કે 11-12 સાયન્સ હોય, 10મું હોય, કોમ્પિટિટિવ એક્ઝામ હોય, કોલેજ હોય, ગમે ત્યાં જાઓ, ઈ સેટ એવા છે કે ઈ તમને ગમે ત્યાં આડા આવશે. એનું ખરેખર નોટેશન આપી દેવામાં આવ્યું છે અને એ નોટેશન થ્રુ આપણે નક્કી કરવાનું હોય કે ઈ સેટ કેવો હશે. ઓકે, તો આપણે ઈ સેટની હવે વાત કરીશું. ઓકે, સમ IMP examples of a set. ઓકે ફ્રેન્ડ. ઓકે, તો એક સેટ એવો છે n
આના વિશે કદાચ તમને ખ્યાલ પણ હશે. આને કહેવાય છે, આ કલેક્શન કેવું છે, આ સેટ 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. આને કહેવાય છે સેટ ઓફ નેચરલ નંબર. સેટ ઓફ નેચરલ નંબર્સ. ઓકે, આને કહેવાય છે સેટ ઓફ નેચરલ નંબર્સ. કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અપ ટુ એને કહેવાય છે સેટ ઓફ નેચરલ નંબર. ઓકે, આનો કોઈ પણ તમે નંબર લઈ લો, આ સેટમાંથી તમે કોઈ પણ એલિમેન્ટ લ્યો, એ નંબરને કહેવાય નેચરલ નંબર, અને આ જે સેટ છે સેટ ઓફ નેચરલ નંબર્સ. ઓકે, બીજી વાત કરીએ, કેપિટલ Z. તો કે -ઇન્ફિનિટી ટુ -3 -2 -1 0 1 2 3 અપ ટુ -3, એટલે કે -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી તરફથી બધું કે જેમાં આવું કલેક્શન આવે. ક્લિયર? તો આને કહેવાય સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર્સ. સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો એટલી વસ્તુ ક્લિયર થઈ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એક Q ઇઝ ઇક્વલ ટુ P બાય Q, P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ N. P belongs to Z. What is a Z? Z is a set of integers number. Okay. Now what is a Q? Q કેમાંથી લેવાનો છે? તો કે N માંથી. What is a N? N is a set of natural numbers. Okay. તો capital Q is equal to P by Q. P belongs to Z અને Q belongs to N. Okay. આને શું કહેવાય? તો કે set of રેશનલ નંબર્સ. ઓકે, આ તો સેટ ઓફ નેચરલ નંબર્સ, આ તો સેટ ઓફ ઇન્ટીજર નંબર્સ, અને આ છે સેટ ઓફ રેશનલ નંબર્સ. ઓકે ઓકે, હવે એક વસ્તુ છે કે આને આ સેટ કેવા છે એ તમને જોતા જ ખબર પડી જાય, પણ આ સેટને અલગ રીતે ડિફાઇન કરેલો છે કે જેમની ડેફિનેશન તમને જોતા જ અંદાજ ના આવી શકે કે આમાં કેવા કેવા નંબર આવતા હશે. ઓકે, હું લઈ લઉં -3/2, તો બિલોંગ્સ ટુ ક્યુ આવશે. હા, તો કે -3 Z માંથી છે, 2 છે એ N માંથી છે, તો કે એ આ સેટમાં આવી જશે. ધારો કે હું લઈ લઉં અહીંયા 5 લઈ લઉં, -5 અહીંયા લઈ લઉં 2, તો હા આ ક્યુમાં આવી જશે. ઓકે, હવે બીજો એક વાત એ આવશે કે આપણે પોઈન્ટની વાત કરીએ. ધારો કે હું અહીંયા લઈ લઉં 3/2, હા ક્યુમાં આવી જાય, ઇઝ ઇક્વલ ટુ 1.5 બિલોંગ્સ ટુ ક્યુ. ઓકે, આ તો થઈ જ જાય છે. હવે મોસ્ટ IMP વાત, ધારો કે હું કોઈ ઓવર નંબર લઈ લઉં 1.523, તો આપને ખબર નથી કે P/Q ફોર્મમાં લખી શકીએ કે નહીં. આપને ખબર નથી કે આપણે P/Q ફોર્મમાં આવી રીતે આ ફોર્મમાં જો આ નંબરને આ ફોર્મમાં લખી શકતા હોવા જોઈએ તો એ આ સેટમાં આવે. હવે આપને એ તો ખબર જ નથી કે આને આ ફોર્મમાં લખી શકશું કે નહીં. ઓકે, તો આપને એ ખરેખર ખબર જ નથી, પરંતુ આ નંબરને P/Q ફોર્મમાં P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ N ના ફોર્મમાં લખી શકશું. તો પોઈન્ટવાળા કોઈ બી પોઈન્ટવાળા છે એ આપણે આ ફોર્મમાં લખી શકીશું કે નહીં એ આપણે ડાયરેક્ટ ખબર પડી જાય. કેવી રીતે એની આપણે વાત કરીએ. ઓકે, તો આ છે ક્યુમાં આવી જશે. હવે આપણે વાત કરીએ છીએ, ધારો કે હું કોઈ 1 પોઈન્ટ લઈ લઉં 2 1 3 2 1 3 અપ ટુ, એટલે કે 2 1 3 2 1 3 2 1 3 2 1 3 1.213 2 1 3 2 1 3 એ રીતે આગળ હાલે જ રાખે. એટલે કે
અમુક નંબર પછી એમનું શું આવી જાય છે? રિપીટેશન. ધારો કે હું અહીંયા પોઈન્ટ પછી 2 1 3 આવ્યું, પાછું રિપીટેશન ચાલુ થઈ ગયું 2 1 3 આવ્યું, તો આવી રીતે રિપીટ થતી હશે એ ઓલવેજ ક્યુમાં આવી જાય. ઓકે, સેટ ઓફ રેશનલ નંબર એ ઓલવેજ આ સેટમાં આવી જશે. અથવા તો 1.314. ઓકે, પછી આગળ ક્યાંય આવી રીતે આને કહેવાય છે શાંત સંખ્યા, કે અમુક પોઈન્ટ પછી 1.314 અહીંથી આ રોકાઈ જશે, આગળ કાંઈ જતું નથી. અહીંયા કેમ ગયું હતું? 213 213 અપ ટુ 213 213 એવી રીતે એટલે રાખતું હતું. અહીંયા આ રોકાઈ જાય, આને કહેવાય શાંત સંખ્યા. તે ઓલવેજ ક્યુમાં આવશે. વાત ક્લિયર થાય છે? ઓકે, તો આપણે આ સંખ્યાને જોતા ખબર ના પડે કે આને P/Q ના ફોર્મમાં લખી શકાય કે નહીં, પરંતુ એ ક્લિયર છે અને P/Q ના ફોર્મમાં લખી શકાય એ ફાઇનલ છે. જ્યારે કોઈ પણ સંખ્યા શાંત સંખ્યા હોય, એટલે કે ધારો કે આ જ સંખ્યા છે 1.314, પછી અહીંથી ધારો કે એ સંખ્યા રોકાઈ જાય છે, આ તો રોકાઈ ગઈ. ઓકે, તો એ ઓલવેજ ક્યુમાં આવશે. એને કહેવાય છે શાંત સંખ્યા અને એ ઓલવેજ ક્યુમાં આવશે. ક્લિયર થાય? ઓકે, અને જ્યારે પોઈન્ટ પછી જે નંબર આવે છે એનું અમુક ટાઈમ પછી રિપીટેશન ચાલુ થઈ જતું હોય, અમુક ટાઈમ પછી રિપીટેશન ચાલુ થઈ જતું હોય, તો ત્યારે પણ એ ક્યુમાં આવશે. ક્લિયર થાય છે? ઓકે, હવે આપણે એક વાત કરીએ આઈ. ઓકે, આને કહેવાય છે સેટ ઓફ ઇરેશનલ નંબર્સ. ઇરેશનલ નંબર્સ. ઓકે, હવે જો આપણે વાત કરી કે ક્યુમાં કેવી સંખ્યા આવે, જો કે જે સંખ્યાનું P/Q, P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ N એવી રીતે નોટેડ કરી શકતા હશું, એ સંખ્યા ક્યુમાં આવે. Q ઇઝ વોટ? સેટ ઓફ રેશનલ નંબર. હવે પોઈન્ટમાં વાત કરીએ તો જ્યારે શાંત સંખ્યા હોય, એટલે કે અમુક ટાઈમ પછી એ સંખ્યાનો એન્ડ આવી જતો હોય. આ સંખ્યા જો અહીંથી આગળ નથી વધતી, અહીંયા આ સંખ્યા એન્ડ આવી ગયું, એટલે કે આ શાંત સંખ્યા છે એની ઓલવેજ ક્યુમાં આવશે. અથવા તો કોઈ પણ રિપીટેશન ચાલુ થઈ જતું હોય, અમુક ટાઈમ પછી રિપીટેશન ચાલુ થઈ જતું હોય, પોઈન્ટ પછી અહીંયા જો 213 213 213 એમાં હાઈલે જ રાખે છે, ટપકા મતલબ 213 213 213 એવી રીતે હાઈલે જ રાખે છે. જો રિપીટેશન ચાલુ થઈ જતું હોય તો એ સંખ્યા ઓલવેજ ક્યુમાં આવશે. તો ક્યુમાં કેવી સંખ્યા આવશે એ તમને ખબર પડી ગઈ. ઓકે, તો હવે ધારો કે હું પાઈ લઈ લઉં, તો એની એ થાય 3.14. આગળ એ હાઈલે જ રાખે છે અને એ સંખ્યામાં રિપીટેશન આવતું નથી. ઓકે, આ પાઈ છે એને આપણે ખબર છે 3.14 વેલ્યુ, પણ અહીંયા એનો એન્ડ ન થતો, અહીંથી સંખ્યા હાઈલી જાય છે. અને અહીંયા કેમ 213 213 રિપીટેશન આવ્યું, અહીંયા એવું કંઈ રિપીટેશન આવતું નથી, એટલે કે આ નંબર છે એ આઈમાં આવશે. કેવી સંખ્યા આઈમાં આવે? કેવી સંખ્યાને ઇરેશનલ નંબર કહેવાય? તો કે એવી સંખ્યા કે જે પોઈન્ટ પછી શાંત પણ ન થઈ જતી હોય અને રિપીટેશન પણ અહીંયા રિપીટ. ઓકે, કેવી સંખ્યા આવશે? તો કે એવી બધી સંખ્યા આવશે જે શાંત પણ નથી અને પોઈન્ટ પછી અહીંયા જેમ રિપીટેશન આવે છે એમ રિપીટેશન પણ નથી. √2 √3 √5 પાઈ e બિલોંગ્સ ટુ આઈ. કેમ કે આ બધી સંખ્યા એવી છે, આ બધી સંખ્યા એવી છે કે જેમનામાં પોઈન્ટ પછી સંખ્યા ક્યાંય પણ અટકતી પણ નથી અને રિપીટેશન પણ થતું નથી નંબરનું. એટલા માટે આ સંખ્યા સી ક્યુમાં નહીં આવે અને એ આવશે આઈમાં. ઓકે, હવે જોઈએ આર સેટ ઓફ રિયલ નંબર્સ. ઓકે, તમે કોઈ બી લાઈન ડ્રો કરી લો, અહીંયા ક્યાંય બ્રેક જોવા મળે નહીં, અહીંયા ક્યાંય બ્રેક જોવા મળે તો કે નહીં, એટલે કે જેટલું લાઈન ઉપર તમે લેતા જાઓ એ બધું આવી જાય સેટ ઓફ રિયલ નંબર. આમાં √2 આવી જાય, √3 √5 આવી, મતલબ બધું આવી જાય ટૂંકમાં. ઓકે, આને કહેવાય સેટ ઓફ રિયલ નંબર.
હવે આપણે કહીશું સી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. ઓકે, હવે જો આપણે અહીંયા કોઈ બી નંબર લેશું તો આ નંબરને ધારો કે અહીંયા 1 છે, અહીંયા 1 છે, આ સંખ્યા કેવી થાય 1 1. તો આ જે સંખ્યા છે એ છે આરમાં નહીં આવે, કેમ કે આરમાં તો આ લાઈન ઉપરની કોઈ સંખ્યા આવી છે તો હા એ આરમાં આવી જશે. ધારો કે અહીંયા લઈ લો 0 1 2 3. ઓકે, 3.14 તો કે અહીંયા ક્યાંક આવશે, એટલે કે પાઈ અહીંયા ક્યાંક આવશે. એ બધું છે એ આરમાં આવી જાય, પણ અહીંયા જે સંખ્યા લીધી છે એ આરમાં આવશે તો કે એ નહીં આવે. અને એમના માટે એક અલગ સેટ કહેવામાં આવ્યો, એને નામ આપ્યું સી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, અને એને કહેવાય સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. તો હવે અહીંયા કોઈ બી નંબર આવશે કે અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, એ કોઈ પણ નંબર કે અહીંયા લ્યો એ આમાં નહીં આવે, એટલે સોરી એ આમાં નહીં આવે, આરમાં નહીં આવે. એમના માટે એક અલગ સેટની રચના કરવામાં આવી, એ છે સી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. એને શું કહેવામાં આવે? સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. ઓકે ફ્રેન્ડ, તો આપણે કેટલી વાત કરી એક વખત જોઈ લઈએ હજી. ઓકે, વોટ ઇઝ એ સેટ? સેટ ઇઝ એ કલેક્શન ઓફ અન ઓબ્જેક્ટ્સ ઇન વિચ ઓબ્જેક્ટ્સ આર નોટ રિપીટ. વોટ ઇઝ એ સેટ? સેટ ઇઝ એ કલેક્શન ઓફ અન ઓબ્જેક્ટ્સ ઇન વિચ ઓબ્જેક્ટ્સ આર નોટ રિપીટ. એનું પહેલું એક્ઝામ્પલ જોયું, જો કે હા કલેક્શન છે નંબરનું અને બધા એ કોઈ રિપીટ નથી થતા એટલે એ સેટ છે. આ બીજું એક્ઝામ્પલ જોયું, એમાં પણ એ કોઈ રિપીટ નથી થતા, હા એ સેટ છે. પણ ત્રીજું એક્ઝામ્પલ જોયું એ સેટ નથી, કેમ કે એ કલેક્શન તો છે જ, પણ એમાં 1 છે એ 2 વખત આવે છે એટલે એ સેટ નથી. ઓકે, પછી સેટ ઓફ નેચરલ નંબરને કોના દ્વારા દર્શાવાય? કેપિટલ એન દ્વારા. એમાં કેવી સંખ્યા આવે? તો કે 1 2 3 4 અપ ટુ. ઓકે, સેટ ઓફ ઇન્ટીજર નંબરને કઈ રીતે દર્શાવાય? કેપિટલ ઝેડ વડે. એમાં શું આવે? તો કે -∞ થી સ્ટાર્ટ થાય અપ ટુ -3 -2 -1 0 1 2 3 અપ ટુ. ઓકે, પછી ક્યુ. ક્યુને શું કહેવાય? તો કે સેટ ઓફ રેશનલ નંબર. એમાં કેવી સંખ્યા આવે? તો કે p બાય ક્યુ. p બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન. ઓકે, એમાં આવી બધી છે. ધારો કે એનું ફોર્મ ડાયરેક્ટ આ ફોર્મમાં આપણે આપેલું હોય તો આપણે ખબર પડી જાય કે હા આ વસ્તુ છે ક્યુમાં આવી જશે, આ નંબર છે ક્યુમાં આવી જશે. પરંતુ જ્યારે કોઈ પણ સંખ્યા છે પોઈન્ટમાં આપેલી હોય તો ત્યારે આપણે ડાયરેક્ટ અંદાજ કેમ કરી શકીએ કે આ સી ક્યુમાં આવતી હશે કે નહીં? ઓકે, તો જ્યારે પણ કોઈ સંખ્યા પોઈન્ટ પછી શાંત થઈ જતી હોય, એટલે કે અમુક સંખ્યા પછી સંખ્યા રોકાઈ જતી હોય તો ઈ ક્યુમાં આવશે. જેમ કે અહીંયા છે 1.523, હા ઈ ક્યુમાં આવશે. 1.314, હા ઈ ક્યુમાં આવશે. અને પછી પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યામાં રિપીટેશન ચાલુ થઈ જતું હોય, જેમ કે અહીંયા 213 213 એમ રિપીટેશન ચાલુ થઈ ગયું હતું, એટલે કે આ ઈ ક્યુમાં આવશે. ટૂંકમાં આ વસ્તુ એમ કહેવા માંગે છે કે ઈ વસ્તુ છે એને આપણે p બાય ક્યુ ફોર્મમાં લખી શકીશું. એ આપણે ખબર નથી કે p બાય ક્યુ સંખ્યા કેવી હશે, પરંતુ આપણે આ નંબર જોઈને ડાયરેક્ટ કહી શકીએ કે ઈ આવી રીતે કાં તો શાંત થઈ જતો હોય અથવા તો અમુક ટાઈમ પછી પોઈન્ટ પછીના આંકડાનું રિપીટેશન ચાલુ થઈ જતું હોય. તો આ ઈ વસ્તુ ઈ ક્યુમાં આવશે. ઓકે, પછી સેટ ઓફ ઇરેશનલ નંબર. હવે પોઈન્ટ પછી ના તો એ શાંત થાય છે અથવા તો રિપીટેશન છે એ સંખ્યાનું થતું નથી. ધારો કે પાઈની સંખ્યા લઈ લે તો ઇઝ ઇક્વલ ટુ 3.14, પછી આગળ હાલી જ જાય છે અને ક્યાંય પણ અહીંથી સંખ્યાનું રિપીટેશન થતું નથી, એટલે કે ઈ રેશનલ સંખ્યા તો નથી. તો એવી સંખ્યાને કઈ કહેવાય? ઇરેશનલ નંબર કહેવાય. ઓકે, ત્યાર પછી તું આર લીધું, સેટ ઓફ રિયલ નંબર. એમાં બધું આવી જાય, √2 √3 √5 1 2 0 બધું આવી જાય. એટલે કે તમે એક લાઈન જ ડ્રો કરી લો, એ લાઈન ઉપર તો જો કે બધી સંખ્યા આવી જાય, બધી સંખ્યા એમાં આવી જાય. અને પછી આપણે વાત કરી સી. ઓકે, સી ઇઝ ઇક્વલ ટુ કંઈ નથી, એક પ્લેન છે, એને આપણે આર સ્ક્વેર કહી શકીએ, કેમ કે આપણે ખબર છે 2 ડાયમેન્શનલ, એટલે કે આર સ્ક્વેર કહી શકીએ. એને કહેવાય સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. હવે જો આરની સંખ્યા તમે કોઈ બી લેશો તો હા એ આરમાં આવી જાય,
ક્લિયર થાય? પરંતુ તમે અહીંયા કોઈ સંખ્યા લેશો, અહીંયા કોઈ સંખ્યા લેશો, અહીંયા લ્યો કે અહીંયા લ્યો, તો એ સંખ્યા છે એ આરમાં નહીં આવે. એ શેમાં આવશે? આર સ્ક્વેરમાં આવશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે n સબસેટ z, કેમ કે n સબસેટ z, કેમ કે n માં આ આવે છે અને એ સંખ્યા આમાં આવી જાય છે, એટલે કે આનો સબસેટ થયો અને z સબસેટ q. કારણ કે તમે q તરીકે q શેમાંથી લેવાનું છે? n માંથી. એ 1 લઈ લ્યો, અહીંયા તમે 1 મૂકી દો તો p ને p બિલોંગ્સ ટુ z, એટલે કે z સબસેટ q થઈ ગયો. ઓકે, q સબસેટ r, કેમ કે આમાં તો સમય સંખ્યા બધી આવી જાય છે અને અસમય સંખ્યા આવી જાય છે, અને r સબસેટ c. ઓકે, કેમ કે જો તમે આ લાઈન આખી લ્યો તો ઈ લાઈન સી માં તો આવી જ જાય છે. ઓકે, તો આર સબસેટ સી. જેટની વાત થઈ ગઈ એના અમુક એક્ઝામ્પલ, અને એના અમુક એવા પણ એક્ઝામ્પલ જોઈએ જે બહુ આઈએમપી છે અને જે લાઈફમાં બહુ ઉપયોગી પણ છે. ગમે ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામ 11-12 હોય કે કોલેજ લાઈફ હોય, ગમે ત્યાં તમે જાઓ એ ઉપયોગી છે. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.